હે માં ચામુંડા, દયા કરજે મારી માવડી. રાધાની માં ચામુંડા તો દયા કરે જ છે ને, એટલે તો આટલું બધું સુખ આપ્યું છે આપણને. હા, ને તમે મારી વાત ના માનીને બીજું ઘર તો ના જ કર્યું ને. અરે 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 રાધાની માં, એમ માતાજીને દોષ ના દેવાય. કદાચ આપણા ભાગ્યમાં દીકરો નહીં હોય, પણ માતાજીએ આપણને દીકરા કરતાંય સવાઈ દીકરી દીધી છે ને. હા, આ તમારી દીકરી લાડકી રાધા આ દી ઉગ્યો છે, પણ હજી કઈ દેખાતી નથી. રાધાની માં, મારી દીકરી રાધા તો ક્યારની એ જાગી ગઈ છે અને ચામુંડા માતાના દર્શન કરવા માટે તૈયાર થઈ રહી છે. ખબર છે, માના આશીર્વાદ જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી મારી દીકરી કંઈ કહેશે નહીં. માં ચામુંડાના આશીર્વાદ છે બેટા. માં, આજ તારી આંખમાં આંસુ કેમ માં? આહુડા તો આવે જ ને. હવે તું મોટી થઈ છે. કાલે સવારે તું તારા સાસરે જઈશ ત્યારે. ના હો માં, હું તમારી આ માવડીને છોડીને ક્યાંય નથી જવાની. હું તમારી દીકરી થોડી છું, તમારો દીકરો છું, દીકરો. હા દીકરા, હા, તું અમારો દીકરો જ છે, પણ દીકરી એટલે દીકરી જ કહેવાય ને બેટા. મારી વાલી વાલી બહેન રશ્મિ. જો કાકી, રાધાએ મને પાછી ઓળખી લીધી. તે ઓળખી જ નાખે ને. તમે બંને જણીઓ મારા ખોળે રમીને મોટી થઈ છો. હા, એટલે તમે અત્યારે મારી બેનડીને સાસરે વળાવવાની વાત કરતા હતા ને. પણ હા, મારી રાધાને છે ને કોઈ રાજકુમાર જેવો વર મળશે. હા બેટા, મારી દીકરી રાધાને રાજકુમાર મળશે, રાજકુમાર. બાપુજી અને રશ્મિ, તું પણ યાદ રાખજે. હું જ્યારે પણ સાસરે જઈશ ને તો તને પણ સાથે લેતી. હા રાધા, ચલ હવે મંદિરે જવાનું મોડું થાય છે. હું તો ક્યારની તૈયાર છું, તું મોડી આવી. હાલ હવે. હા ચાલ. અને સાંભળો, બેવ જણીઓ ઝટ પાછી આવજો. એ હા માં. સાવિત્રી, આ સૂરજ ઉગીને માથે આવ્યો, હજુ તારો દીકરો શ્યામ કેમ ઉઠ્યો નથી? તમે પણ શું સવાર સવારમાં મારા દીકરા પાછળ પડી ગયા છો? હજી મારો દીકરો નાનો છે, મોડી રાત સુધી વાંચતો હોય છે, એટલે ઉઠવાનું મોડું થાય છે. તો જગાડ તારા લાડલાને. મારે ઓફિસે જવાનું મોડું થાય છે. તમને તો તમારા ઓફિસની જ પડી છે, મારા દીકરા માટે તો સમય જ નથી. શ્યામના બાપુ, શ્યામ અંદર નથી. જોયું સાવિત્રી, તું શ્યામના નામની માળા જપે છે, પણ તારો કપાતા દીકરો તો ક્યારનો ઉઠીને બાપના પૈસાનો ધુમાડો કરવા નીકળી ગયો છે. જેઠાભા, લાગે છે કોઈ ફટાકડી આવી રહી છે અને બહુ સુંદર અને બહુ રૂપાળી દેખાય છે. જેઠાભા, લાગે છે આંકડે મત છે, એ માખ્યું વગરનું. ચલો.
કોણ છે તું? હું જેઠો જેઠો તો જમનો ભાઈ સમજી કહું છું છોડી દે. તો રાજ દઉં કહું છું છોડી દે. બીજું તો જીવથી લઉં કહું છું છોડી દે મને. છોડી દે મને. છોડી દે મને. બચાવ. હા? બચાવ. બચાવ. છોડ મને. જવા દે મને. છોડી દે. આજે તો તને નહીં છોડું યસ. હું જેઠો રીજુ તો રાત દઉં અને મારું તો જમરાજનો જીવ લઉં હા સમજો અરે તમે કોણ? આ ગમેથી પસાર થતા હતા તમારો અવાજ સાંભળ્યો એટલે મેં આવ્યા. અરે તમે અહીંયા ક્યાં? અરે હું ચામુંડમાના મંદિરે જતી હતી અને ત્યાં મને આ નરાધમોએ મને રોકી પાડીને લઈ ગયો. પછી ખબર નહીં મને શું થયું. એક વાત યાદ રાખજો જો આ જેઠો રીજે તો રાજ દે અને ખીજે તો જમનો જીવ લે સમજ્યા તારા જેવા નમાલાએ આ ગુજરાતને બદનામ કર્યું છે અને એટલે જ આ રાજ અને શ્યામે જન્મ લીધો છે. હે અરે બેન તું સહી સલામત તો છે ને? ના બેન કઈ નથી થયું. બેન એ નરાધમ કોણ હતો? આખા ગામનો ઉતાર હતો. સાલો મવાલી હતો. ગુંડો હતો. એના વિશે જેટલું કહું એટલું ઓછું છે. અને હા બેન એ નવજવાન નાય હોત ને તો મારું ખબર નહીં શું થાત. એ નવજવાન કયા ગામનો હતો? એ તો સુંદરનગરનો હતો. હા એમનું નામ શું છે? એનું નામ શ્યામ છે. હું રાધા અને એ શ્યામ. દાદા હા ક્યાં ખોવાઈ ગઈ? ચાલ હવે ઘરે જવાનું મોડું થાય છે. ચલ બેન હવે તને અમે ઘરે છોડી દઈએ. કઈ નહીં હું જતી રહીશ. ના ના ચલો ને બેન અમારી સાથે જ. સારું ચલો. એ હરકીનો દાબ ને બાપુ હું તો કહેતો જ તો આ જણ હાથે બાત છે ને તો માર ખાવાનો જ વારો આવે અને બાવળી હાથે બાત ભરીએ ને તો કાંટા જ વાગે. અરે કેતો તો વાળીનો થામા ચાલાએ ઓ માર્યો છે ને એ છોકરીને તમે ભૂલી જાઓ. હે આરામખોર ફરીથી જો બોલ્યો છે ને તો જીવતો ભોયમાં ભંડારી દઈશ સમજો કારણ કે હું તો જેઠો જમનો ભાઈ હવે સાજા થાવ ને તો કહેજો હા. હા આ રાધડી તમારા હાથમાં નહીં આવે પહેલા જ કહેતો તો હું. હા બા હા. મગના એ સેજલીને તો હું પારેવાની જેમ પીખી નાખીશ પણ ઈ પેલા ભાળ કાઢ કે જે મને મારી ગયો તો ઈ કોણ હતો? ઓલો તમને ઘા મારી ગઈ એ? બાપુ બાપુ હું તમને એમ કહું છું કે બેને તમે નોખા પાડો ને તો જ તમારો વટરે. હા હા બા હા. ઈ બેયની હીરોગીરી
જો ન ભાંગી નાખું ને તો મારું નામ જેઠો નહીં, કારણ કે આ જેઠો તો જમનો ભાઈ. તિજોરી, પણ ઈ પહેલા મારે રાધડીના બાપને વશમાં કરવો પડશે. તિજોરી, તું ઈ ધ્યાન રાખ કે ઈ રાધડી ઘરની બહાર ક્યારે નહીં, સમજ્યો? ક્યારનો તારી રાહ જોઉં છું. હું આજે વાડીએ ગઈ હતી ને તો મોડું થઈ ગયું. રાધા, તારા વિના મને એક પલ જીવાતું નથી. શ્યામ, મારી પણ હાલત એવી જ છે, પણ શું આપણા મા બાપ માનશે? હા રાધા, હું માં ચામુંડાને રોજ પ્રાર્થના કરું છું કે મારું સગપણ તારી હારે થાય. ચાલ શ્યામ, આપણે મા ચામુંડાના દર્શન કરી લઈએ. હા રાધા, ચાલ. માં ચામુંડા આપણી આશા જરૂર પૂરી કરશે. ઓહો, અરે રશ્મિ, તું? હવે સાજણ સાહેબાના સપના જોવા લાગ્યા છે એમ ને? ઓ મારા સાહેબા, તમે મને મારા ઓરડે આવીને લઈ જાઓ ને પછી. રશ્મિ, શું તું એ પણ? એવું કઈ નથી. એ તો તારા નખરા જ કહી દે છે, જાણે તું કોઈના પ્રેમમાં પડી છે. અને હા, પ્રેમના ગીતો ગાવા લાગી છે, હે ને? રશ્મિ, શું તું એ પણ? એવું કઈ નથી હો. સાચું બોલજે રાધા, એ પેલું શ્યામ છે ને? એ ચૂપ કર, કોઈ બહાર સાંભળી જશે ને તો રજનું ગજ કરી નાખશે. અને હા, એ મળવા આવવાનો છે. ચાલ આપણે વાડીએ જઈએ, પછી તને કહું. વાડીએ કે પછી? હા ચાલ ને, હવે ચાપલી થયા વગર. બાપુ, હું ને રશ્મિ જરા વાડીએ જઈ આવીએ. હા બેટા, જઈ આવો, પણ વહેલા આવતા રહેજો. હા બાપુ. તારું બાવડું ચાલ્યું હતું ને તે દિવસથી મારો જીવ તો પડીકે બંધાણો છે. કાકા, તમે એની જરાય ચિંતા ના કરશો. હું છું ને ત્યાં સુધી કાંઈ નહીં થાય. હા 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 રશ્મિ બેટા, એવું ક્યારેય ના બોલતી, કારણ કે જેઠો તો એક નંબર છે. માં, તો મેં કઈ બંગડીઓ નથી પહેરી હો. આહા, તો આ શું છે? બાપુજી, બા, અમે લોકો વાડીએ જઈને આવીએ છીએ. ભલે. સાચવીને જજો દીકરી. એ હા, ભલે બાપુ. રાધા, હું જાણું છું કે શ્યામ તારા દલડામાં વસી ગયો છે, પણ એ તો શહેરનો ભમરો છે. એ કઈ થોડી પાછો આવવાનો છે. તું એની વાટ જોવાની રહેવા દે રાધા. નહીં રશ્મિ, હું શ્યામને સાચા દિલથી ઓળખું છું. મને પૂરો વિશ્વાસ છે કે મને મળવા જરૂર આવશે. એ રાધા, જો તારા મનનો માળીઘર આવે છે, જેના પ્રેમમાં તું ભાન ભૂલી છે, હવે તું મન ભરીને વાતો કરી લે. હું તો આ હાલી વાડીએ. એ રશ્મિ, તું અહીં જ રહે ને, મને ડર લાગે છે. ડર છે ને એમાં? રાધા, શ્યામ શું કહે છે? દલડાની વાતો દલડું જાણે, તારું દલડું શું કહે છે? તમારા દલડાની વાત તમે જ કહી દો. તમારા દલડાની વાત મને શી ખબર? એમ? હૈયાની વાત તો હોઠ સુધી આવે, એનું નામ જ પ્રેમ કહેવાય ને. ના, મને શરમ આવે છે. હું તો આ હાલી. એમ હાથ છોડીને જશો તો આ સાથ કેમ રહેશે રાધા? જ્યારથી તને જોઈ છે, તને જોવા તડપું છું. મારી દશા પણ એવી જ છે. શ્યામ. રાધા, શ્યામ, મેં તને ચેતવ્યો દો, પણ તું ન સમજ્યો. આજ તો તને પૂરો કરીને જ. નહીં જેઠા, નહીં. છોડી દે મારા શ્યામને, છોડી દે. ભલાને નાખી દઉં જેઠો, એટલે જ નામ છે મારું જેઠો. આજ તો તને તારા બાપ ઘરે લઈ જાઉં અને બતાવી દઉં તારી પ્રેમ લીલા. નહીં શ્યામ. જેઠા!
બાપુ જેઠા હું છે આ બધું? એ તો પૂછો તમારી આ છોડીને. અલ્લાહ સામ હારે પ્રેમના ગીતડા ગાતી હતી. જેઠા ખબરદાર, જો હવે એક પણ શબ્દ આગળ બોલ્યો છે ને તો તારી જીભડી કાઢીને તારા જ હાથમાં આપી દઈશ, સમજો? ઓહો હો હો હો. હારા કામની તો કોઈને કદર જ નથી ને. આ તો ચોર કોતવાલને દંડે તમારી રાધડી ઓલા શ્યામ હારે પ્રેમના ગીતડા ગાય. તમને ખબર નથી કે શહેરના છોકરા કેવા? જેઠા તારા કરતા તો સારા જ હોય, સમજો? ઓહો, આ તો માકડને મોઢું આવ્યું એમ ને? બસ જેઠા, તું કેવો માણસ છે ઈ આખું ગામ જાણે છે. જા જા, ચાલ્યો જા હા અહીંયાથી. હા જાઉં છું હવે, પણ તમે ઓળખતા નથી. ભલ ભલાને નાખી દઉં એઠો, એટલે જ નામ છે મારું જેઠો, સમજ્યા? જા, નીકળ અહીંથી. આવ ચાલ. માં, માં ચામુંડા, આ શું થવા બેઠું છે માં? માં, અમારી પ્રીતની લાજ રાખજે માં. માં, તું જાણે છે કે મેં કોઈ પાપ નથી કર્યું. હે મારી માવડી, તું અમારી પ્રીતની રખેવાળી કરજે. ચુંદડી ઓડીશ તો શ્યામની જ, નહીં તો મારો જીવ આપી દઈશ. મારા શ્યામની રક્ષા કરજે મારી માવડી. શ્યામ, શું થયું બેટા? આ માથામાં પાટો? નહીં માં, આ તો અમથું. દીકરા, ભાઈ કેમ કઈ બોલતા નથી? શું થયું મારા શ્યામને? બેન, શ્યામભાઈ તળાવના કાંઠે ઘાયલ પડ્યા હતા. શ્યામના બાપુ! અરે શું થયું છે આ શ્યામને? શ્યામ કેમ કઈ બોલતો નથી? ભાઈ શું થયું ભાઈ? કઈ નહીં બેન, અમથો જ પડી ગયો હતો. બાપુ મને ખબર છે શું થયું. તું રંગપુરની રાધાને મળવા ગયો તો ને? શું? રંગપુરની રાધા? ભાઈ સાહેબ સવાર સવારમાં એક છોકરીને મળવા જાય છે એમ ને? એ તો બધું ઠીક છે બેટા, આ તારા માથામાં? કઈ નહીં માં, વાગ્યું તો આ જરા અમથું. આજે તો જરાક વાગ્યું છે, કાલે ગોળીઓ છૂટશે. કોની છોકરી છે? પપ્પા, એ તો રામજી પટેલની દીકરી રાધા. રામજી પટેલની દીકરી છે? શ્યામના બાપુ કેમ હસો છો? પપ્પા, તમે એને ઓળખો છો? હા શ્યામ, મારે આજે જ એ રામજી પટેલ સાથે મળવું પડશે. પપ્પા તમે રંગ પર જશો? હા, એ રામજી પટેલની હારે મારે જરા હિસાબ સમજવાનો બાકી છે. તમે સામને અંદર લઈ જાઓ, હું હમણાં હિસાબ કરી ચૂકવીને આવું છું. મારી વાત તો સાંભળો. શ્યામ, તું તારા બાપુને નથી ઓળખતો. આજે જરૂર કંઈક નવું થશે. હે ચામુંડામાં, લાજ રાખજે. એ ઉપરવાળા, તને મારી જરાય દયા નથી આવતી? અને મારે ક્યાં સુધી આ શાકભાજી ઉપાડે રાખવાની? ના ના, હું તને એમ પૂછું છું કે તારે ખોરડે શું સવામણ માટેની ખોટ હતી તે મારા હારું એક નાનકડી બટુકડી કન્યા ના હોતી? આ મારા જ હારું મોકલી લાગે પ્રભુ તે તો. શાકભાજીના બજારમાં પડી હાલ જીવડા જઈને ઓળખ કાઢ એટલે તપેલી ચડી જાય. એ આયો આયો. ઓહો, દહીં લેવા ગઈ તી મારી સાજણ, હું તો દહીં લેવા. ઓ માં, પેટના દેખાતું નથી. દેખાય છે એટલે તો જોઉં છું. પેટના આ બાઘાની જેમ મારું ડાચું શું જુએ છે? ડાચું નથી જોતો, હું તો ચાંદને જોઉં છું. કેવો ચાંદ? હા, તમે આભની ચાંદની, સ્વર્ગની પરી છો. લાખો ફૂલોમાં એક ગુલાબનું ફૂલ છો. તમને જોઈને મારા હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. તમને વાગી તો નથી ને? ના, પણ તમને નથી વાગ્યું ને? મને તો નથી વાગ્યું, પણ મારા રીંગણાને, આ બટેકા, આ ટામેટાને બહુ વાગી છે. આ તમારા ડુંગળી ટામેટાને રડો છો, આય મારું દહીં વેડાઈ ગયું એનું હું? કે ભલે ને વેરાઈ ગયું. તમે એકવાર મારી હાથે હથેવાડો કરી લો, પછી હાજ હવારે તમને દહીં થી નવરાઈશ. ના જાન ના પહેચાન, तू मेरा मेहमान। प्यार किया तो डरना क्या, प्यार किया नहीं जाता हो जाता है, दिया जलाया नहीं जाता जल जाता है। युद्ध किया नहीं जाता हो जाता है। રામજી, એ રાધાની માં જરા જો તો ખરા દરવાજે કોણ આવ્યું છે? બહાર આવ રામજી પટેલ, બહાર આવ. અરે કોણ ભાઈ?
કેમ મને ના ઓળખ્યો? અરે ધનરાજ, મારા ભાઈબંધ, મારા બાળપણનો ભેરુ. અરે તને કેમ ભૂલાય? અરે રાધાની માં, મારા બાળપણનો ભેરુ ધનરાજ આવ્યો છે. લાપસીના આંધણ મૂકો, આંધણ. વાહ રામજી વાહ, તારા જેવા ચાલાક ને તો નમન કરવા પડે, નમન કરવા પડે. કેમ ભાઈ, કેમ આમ બોલો છો? કેમ ગુસ્સામાં લાગો છો? કેમ ના આવ્યું જાનકીબેન? એક દી આ જ ઘરમાં હું મારા દીકરાનું માગું લઈને આવ્યો હતો. તેથી તમે લોકોએ જ ના પાડી હતી, યાદ છે? પણ ધનરાજ, તેથી મારી પાસે પૈસા નતા ને આજ મારી પાસે દોલત જોઈ ગયો. તું કેવા શું માંગે છે? એ જ કે મારી દોલતમાં નજર નાખીને તે મારા છોકરાને પ્રેમમાં ફસાયો છે. ધનરાજ, કોની વાત કરે છે તું? એમ અજાણ્યો થામા રામજી. તેમ મારી દોલત લૂંટવા મારા દીકરાને તારી છોકરીના પ્રેમમાં ફસાયો છે અને ઉપર હુમલો કરાવ્યો. તો ધનરાજ, આજ મારા આંગણે મહેમાન થઈને ના આવ્યો હોત ને તો તારી ઓકાત દેખાડી દે. એ કેમ ભૂલે છે કે તે આપેલા ભાઈ ને બેન ને થાપણ તરીકે રાખેલા છે અને મારો ઉપકાર તારી ઉપર છે. રહી વાત મારી દીકરી રાધાની. રાધા, રાધા. હા બાપુ. બાપુજી, મેં કઈ... રાધા, આ ધનરાજ શું કહે છે? બાપુ, મેં તમારી બધી જ વાત સાંભળી છે. હા માં, હું શ્યામને પસંદ કરું છું, પણ એ કોનો દીકરો છે એ મને ખબર નથી. રાધા, આ શું બોલે છે એનું તને ભાન છે? બસ રામજી બસ. હવે આ બધા નાટક બંધ કર. હવે એક વાત કાન ખોલીને સાંભળી લે. મારા દીકરાને કઈ થયું તો તારી દીકરી મારા દીકરાને મળી તો મારા જેવો ભૂંડો બીજો કોઈ જ નથી. રાધાની માં, દીકરીએ તો મારી આબરૂ ઉપર પાણી ફેરવી નાખ્યું. મારા લાડનો આવો બદલો. બાપુજી, હું માં ચામુંડાની સોગંદ ખાઈ લે. રાધા, તારે શ્યામને ભૂલવો જ પડશે. માં, બાપુજી. બેટા રાધા, હવે મારું જીવતર તારે હાથ છે. તું કહીશ એમ જીવીશ અને તું કહીશ તો... બસ બસ બાપુજી, હું આજ પછી ક્યારેય શ્યામનું નામ નહીં લઉં. ને એ પણ યાદ રાખજો બાપુ કે હું આ જન્મમાં બીજા કોઈની ચૂંટણી નહીં ઓળું. રાધા. હા માં, હું ચામુંડાની કસમ ખાઈને બોલે બંધાણી છું શ્યામ સાથે. હે માં ચામુંડા, હવે તું જ કોઈ રસ્તો બતાવ માં. હે માં, હું તો શ્યામ સિવાય કોઈનો વિચાર નથી કરી શકતી માં. મારો શ્યામ શું કરતો હશે માં? શ્યામ. રાધા, શ્યામ. રાધા, રાધા, તારી આંખમાં આંસુ? હા શ્યામ, તમે મને ભૂલી જાઓ. રાધા, આ તો શું બોલે છે? શું વાત છે? સાચી વાત કર, નહીં તો તારા શ્યામના સોગન છે. શ્યામ, શ્યામ, આપણી આ અમીરી ગરીબીની દીવાર આપણે બંનેને એક થવા નહીં દે. રાધા, એ બધી દિવાલને તોડી નાખીશ. રાધા, તારા વિના હું નહીં જીવી શકું. શ્યામ. રાધા, હું તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છું. હું જાણું છું શ્યામ, પણ આજે તારા બાપુ મારા ઘરે આવ્યા હતા અને મારા બાપુને ન કહેવાના વેણ કીધા. આપણા ઘરની દુશ્મની આપણા પ્રેમને બદનામ કરી દેશે શ્યામ. માટે જ હું હૈયે પથ્થર રાખીને તને વિનવું છું કે મને ભૂલી જા, ભૂલી જા. એક વાતનો જવાબ દેતી જા. તું મને ભૂલી શકીશ? શ્યામ. રાધા, મારું જીવન તારા નામે કરી દીધું. મેં તો ગામડાની ગોરીને પ્રેમ કર્યો છે. આપણો પ્રેમ જો સાચો હશે ને, આપણને આ દુનિયામાં કોઈ ઝુકાવી નહીં શકે. શ્યામ. રાધા.
શ્યામના બાપુ આટલા વિચારમાં કેમ છો? શું થયું? લો પાણી પી લ્યો. સાવિત્રી, તારા દીકરાએ જેની સાથે પ્રેમની ચોપાટ માંડી છે એને તું ઓળખે છે? હા શ્યામના બાપુ, મેં સાંભળ્યું છે એ રામજી પટેલની દીકરી છે. કોઈ રામજી નહીં સાવિત્રી, આ એ રામજી છે જેને એકવાર મારું અપમાન કર્યું હતું. હે? શું એ રામજી પટેલે? હા, રામજી પટેલ. અને સાવિત્રી, આ એ જ છોકરી છે જે સામનું મેં માંગુ નાખ્યું હતું. શું આ એ જ રાધા છે જેની મારા શ્યામ સાથે સગાઈ કરવાની મારી ઈચ્છા હતી? શ્યામના બાપુ, વિધાતાએ લેખ વાંચવાના શરૂ કરી દીધા છે. હે માતાજી, મારા શ્યામને રાધા મળી જાય. શું શ્યામની સગાઈ રાધા સાથે? હા. વાવ. તો મારે ડૂબી મરવું પડશે. સાવિત્રી, આ જન્મમાં તો હું ક્યારે નહીં થવા દઉં, સમજી? શ્યામના બાપુ, શ્યામ ક્યાં છે? શ્યામ, અહીંયા આવ. ક્યાં ગયો તો? હા પપ્પા, હું તમારી સામે જૂઠું નહીં બોલું. મતલબ કે મારી મનાઈ છતાં પણ તું રાધાને મળવા ગયો તો? હા પપ્પા, હું રાધાને પ્રેમ કરું છું. અરે તમે ગુસ્સે ના થાવ, હું એને સમજાવીશ. એમ? આ શું બોલે છે એનું તને ભાન છે? સમજાવે છે તારા લાડલાને કે રાધાને ભૂલવી જ પડશે. પપ્પા, તમે મારી વાત સાંભળી લો. હું લાવીશ તો રાધાને જ આ ઘરમાં, નહીં તો આખી જિંદગી કુંવારો રહીશ. શ્યામ! શ્યામના બાપુ, તમે શાંત થાવ. શ્યામ હજી ઉકળતું લોહી કહેવાય, એને હું સમજાવીશ. તો કહી દે તારા લાડલાને, નહીં તો મારા હાથે લોહીની નદીઓ વહેશે. ના ના, હું જરૂર એને સમજાવીશ. તમે શાંત થાવ. પેલો કેસ્ટો આવ્યો. કરેલો તારીફ ચોપ. કાઢેલો તમે દાંતિયા કાઢેલો, સિસોટીઓ મારેલો. હે માં મેલડી, ત્યાં જોયું નાના ગામના નાના છોકરાઓ મને દાંતિયા કાઢે છે, સિસોટીઓ મારે છે, જાણે હું તો કોઈ સમક્ષલો ના હોય. અરે મારી માં મેલડી, માયા ઉપર દયા કરો. માં મેલડી, જો મારો કોઈની હાથે હથેવાળો થાય ને તો હું ગાયોને આઈસ્ક્રીમ ખવડાવું અને ભેંસોને ફિલ્મ જોવા લઈ જાઉં. માં મેલડી, મારો મેળ જમાવી દે. થઈ માં મેલડીની મેળ થઈ ખરી. હથેવાળો થાય એવી કોઈક દેખાડી તો ખરી. એની માને આ તો પેલી યુદ્ધ વાળી. કઈ વાંધો નહીં, આજે તો યુદ્ધ પૂરું જ કરી નાખીએ. આયો 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 આયો. આજો પેલી પાછળ ઉભારો. તે દિવસનો માર ભૂલી ગયો? નથી ભૂલ્યો, હજુ યાદ છે, પણ તે દીનું યુદ્ધ હતું ને એ અધૂરું હતું. હાલો આજે પૂરું કરી નાખીએ. અરે તારામાં કઈ લાજ શરમ જેવું છે કે નહીં? લાજ શરમ? અરે વાઢાને વળી લાજ શરમ શાની? અહીંયા તો બની ને તો અબ્દુલ ગની. અરે અબ્દુલ ગની ના દીકરા, આઘીનો થા, મને મોરું થાય છે, મારે મંદિર જવાનું છે. મારે થયું છે. ના અડધી રહી અને અડધી ગઈ. માંડ એક તું મળી છો, અહીંયા વસી છો અને તું જવાની વાત કરે છે. હાલ આપણે ભેગા મંદિરે જઈએ અને ત્યાં મંદિરે ચાણી દઈએ. હાલ આ જાનૈયા ઉપર તૈયાર છે. તું તો માણસ છે કે બાવળિયાનો ઠૂઠો? ઠૂંઠું નહીં. મારું નામ જીવલો. તમારું નામ શું? મારું નામ જીવલી, પણ તારે મારા નામનું શું કામ છે? જીવલી? તમારું નામ જીવલી? મારું નામ જીવલો. જીવલો. મારું બેટું આપણા બેનું નામ જામ્યું. હાલ આપણે પરણી જઈએ. અરે પરણી જઈએ બાળા. મારો બાપો મોતી મૂછાળો માર શોધત મારી માટે, ને તારી તો જીની મૂછો છે. આ ઝીણી મૂછોએ તો વિઘન ઊભું કર્યું અને એનો બાપ પોતે છે મોટી ઉછાળો. હવે મારે એના બાપનું કંઈક કરવું જ પડશે. અરે શ્યામ બેટા, આટલો બધો ખુશ કેમ છે અને ક્યાં જાય છે? કઈ નહીં પપ્પા, એક થોડું કામ યાદ આવી ગયું છે, બહાર જઉં છું. પણ બેટા, તું આટલો જલ્દીમાં કેમ છે? કઈ નહીં પપ્પા, થોડું કામ યાદ આવી ગયું છે, હું હમણાં જ આવું છું દોસ્તને મળીને. શ્યામના બાપુ, કેટલા સમય પછી મારા દીકરાના મોઢા પર હાસ્ય જોયું છે. પણ મને હાસ્યની કંઈક જુદી જ વાત લાગે છે. શ્યામના બાપુ, તમે ખોટી ચિંતા કરો છો.
મને તો લાગે છે રાધાને મળવા તો નહીં ગયો હોય ને. શામના બાપુ ચિંતા ના કરો, ઓફિસથી આવ્યા છો, થાકી ગયા છો, આરામ કરો. મને મારા દીકરા ઉપર વિશ્વાસ છે. રાજ, મારી રાધા આવશે તો ખરી ને? શ્યામ, રશ્મિ રાધાને લઈને આવતી હશે, ટેન્શન ના લઈશ, મને વિશ્વાસ છે. આવશે આવશે, પણ રાધા નહીં, તમારા બંનેનું મોત આ જેઠો આવશે, સમજ્યા? અરે જેઠા, તે દિવસનો તું માર હજી ભૂલ્યો નથી? અરે એટલે જ તો ફરી આવ્યો છું ને. જેઠા, હજુ પણ પાછો વળી જા. શ્યામ, પાછો વળે એ આ જેઠો નહીં, તિજોરી, રત્ના, ભીખા, મારો સાલાઓને. મારો સાલા, બહુ ચરબી ચડી હતી ને મારો. હા શ્યામ, તારા તો આજે રામ રામ રામ. તિજોરી, હજુ માર સાલાને પૂરો કરી નાખો. લટકાઈ દો સાલાઓને. હું જેઠો ભલ ભલાને નાખી દઉં વેઠો, એટલે જ નામ છે મારું જેઠો. તિજોરી, શું કેવું રત્ના? લટકવા દો અહીંયા અમને, ચલો. જેઠા, પકડ મારા ભાઈ, પકડ, નજીક આવ. આવી જા, આવી જા. નજીક આવું, ખોલી નાખું. હા, બરાબર, પછી ચિંતા ના કરીશ. એકદમ એવું લાગવું જોઈએ તમે સાચુક મચુક ના મારા બાપ. ના ના, ફરી ના જતો, 500 રૂપિયા તો જોઈશે. અલ્યા ભાઈ, મળશે પેલા પાકું તો થવા દો યાર. હા, રોકડા ને.
અલા મારા બાપ રોકડા આપીશ, પેલા મારું પાકું તો થવા દે. 500 ના બદલે 1000 આપીશ. જો એનું ઘર આવ્યું, જો એનો બાપો દેખાય છે. બેટા જીવી, હા બાપુ. હું જરા વાડીએ આંટો દઈ આવું હો. હારું બાપુ. જય શ્રી કૃષ્ણ જય વડી. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, આવો આવો પધારો. ચલો એના બાપાએ આવવાનું કીધું. લોટરી લાગી. ચલો ચલો. જય હા શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે ઉભા છે આ મારો બાપો છે. બેહો ને. દીકરી જીવી, આ મહેમાનો માટે પાણી લાવો તો. લાઈ બાપુ. હા, કેમ આવવાનું થયું? લગન કરવા. છી. આહુ મારી દીકરી જીવી છે. ચાલશે. એટલે ને વાત જાણે એમ છે, આ તમારી દીકરી જીવી અને આ મારો દીકરો જીવો, બરોબર ને? તમારે જોતો તો વર મોટે મોછાળો, બરાબર, અને આ મારો દીકરો છે મોટે મોછાળો. એ તો છે જ ને, આ દેખાઈ આવે આ છે. તો લગન પાકા. એમાં વાત કરવાની હોય, કરો કંકુના અને લો ઘડિયા લગન. દીકરી જીવી, જાઓ અને મહેમાનો માટે ગોળ ધાણા લઈ આવો. હા તો વડીલ લગન પાકા સમજીએ ને. અરે પાક્કા હો, લાકડા જેવા. હાજર બમ. આમાંય તમારો દીકરો જીવો અને મારી દીકરી જીવી, જોડી જામે હો. રોમ સીતા જેવી હો. બહુ વાર લાગી. આવે છે હવે. હાલો હાલો દીકરી. છી. આ ગોળ દાણા વખતે છી નાના ભમરાડીનું ઠેકાણું ક્યાંથી પડે? એ કહું છું, હજી વાર છે. આગી રે, આગી રે. લબડ મુછિયા. તારી જાતના લબડ મૂછિયા, કહું છું અંદર જા તું. ઓ તારે મારી નાખશે ભાગ. અલ્યા ભાગ નહીં તો મારી નાખશે ભાગ. મારી નાખું, તોડી નાખું. ઉભો રે તારી જાતના. ક્યાં ગયો? તને કોગળીઓ આવે નખો દિયા. ભાગી નાખું, તોડી નાખું. મારી છોકરીને છેતરવા આવ્યો તો હે પેટના. જઈ જઈને જાશે ક્યાં? નહીં જોડું. રખવાડો તો કરવા વાળી કરશે, પણ જ્યાં સુધી રામજીની શાન ઠેકાણે નહીં લઉં ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. પણ પપ્પા, હું રાધાને પ્રેમ કરું છું. શ્યામ તને પપ્પા સામે બોલતે શરમ નથી આવતી? પપ્પા, પરણીશ તો હું રાધા સાથે. અરે શાંતિ રાખો, હું શ્યામને સમજાવું છું. શ્યામ બેટા, તારા પપ્પા હિતની વાત કરે છે. બેટા, તું એકનો એક દીકરો છે. આ બંગલો, આ ફેક્ટરી તારું જ છે ને બેટા? માં, મારે ધન દોલત ને બંગલો કોઈ વસ્તુ નથી જોઈ. મારે રાધા જોઈએ છે. આ શું બોલે છે? તું પોતે જ નુકસાન કરે છે. તારા પપ્પા તને પ્રેમ કરે છે અને તારી આ બહેનનું વિચાર તો ખરા. માં, મારા પપ્પાને તો નકરો પૈસા પૈસા સાથે જ પ્રેમ છે. એમને પૂછો. માં, મારા પપ્પાએ ક્યારે માથે હાથ મૂકીને પ્રેમ કર્યો છે? શ્યામ, તું એ કેમ બોલે છે કે મેં આ ધન દોલત કમાવા માટે ફોન પણ કર્યું છે. યોગરાજ તું? હા ધનરાજ, યોગરાજ, યોગરાજ નામ છે મારું. વાહ ધનરાજ શેઠ વાહ, શું વિદેશી માલ જેવો બંગલો બનાવ્યો છે. અરે છોકરા, એ પૂછ તારા બાપને હું કોણ છું, કોની વાત કરી રહ્યો છું. ધનરાજ શેઠ, હવે તો રેલો પગની નીચે આવી ગયો છો. હવે તમે કહેશો કે હું જ કહું? તમે કેમ કઈ બોલતા નથી? શ્યામના બાપુ, આ માણસ શું કહેવા માંગે છે? યોગરાજ, તું અત્યારે જા, હું તને તારા ઠેકાણે મળવા આવું છું. ના પપ્પા, એ માણસ જ્યાં સુધી વાત પૂરી નહીં કરે ત્યાં સુધી કમ્પાઉન્ડ ની બહાર નહીં જાય. અરે ધનરાજ શેઠ, આ તો વાતનું વત્તેસર થઈ ગયું. ઊંટ આ ગયા પહાડ કે નીચે, એવી વાત થઈ ગઈ. પપ્પા, આમને કહો શું વાત છે. બેટા, એ વાત તારા બાપને પૂછી લે ને. તો તું બોલ ને. બેટા, એ છોકરા, આ મિલકત છે ને એ તારા બાપની નથી, પચાવી પાડેલી મિલકત છે આ. યોગરાજ, ખૂન મેં નહીં પણ તે કર્યું હતું. ધનરાજ શેઠ, ધનપત રાયનું ખૂન કરાવનાર તમે જ છો. જેટલા હું ગુનેગાર છું એટલા તમે પણ ગુનેગાર છો. એ ખૂનના નહીં, એ બંને બાળકોના બી. હે બાળકોના? હા, ધનપત રાયના 2 બાળકોના. આસલી મિલકતના વારસદાર એટલે 2 બાળકો જ છે. ના ના સાવિત્રી, ના, મેં બાળકોને નથી માર્યા.
બાળકો એ ક્યાં છે પપ્પા? અને તમે શું કર્યું એ બાળકોનું? એ બે બાળકો હજી જીવે છે. શું હજી બે બાળકો જીવે છે? હા સાવિત્રી, પહેલા તો મને થયું હતું કે એને મારી નાખું. પછી વિચાર આવ્યો મારા ગામના રામજી પટેલને સંતાન નથી. જો એને બે બાળકો આપી દઉં તો મારું કામ પણ થશે અને બાળકોનો જીવ પણ બચી જશે. એટલે હું બંને બાળકોને અનાથ ગણીને રંગપણના રામજી પટેલને આપી આવ્યો. સારું કર્યું. હા, એટલે જ મેં રામજીની દીકરીનું માગું નાખ્યું, જેથી આ છોકરીને આ ઘરમાં પાછી લાવી મારા ગુનાને કાયમ માટે ઢાંકી નાખું. એટલે જ તમે મારી રાધા સાથે લગ્ન કરવાની ના પાડો છો? હા શ્યામ, આ ધન હું એમ જ વેડફી નાખવા નથી માંગતો. અને યોગરાજ, શેઠ ધનરાજ, આવી ભૂલ કોઈ દિવસ ના કરતા. બધા ફટાકડી છે ને, મારી સગી નથી થતી, કોઈને નહીં થાય. આ મિલકતના અસલી વારસદાર હજી જીવે છે. હવે તો ખૂબ મજા પડશે ભાઈ, ખૂબ મજા પડશે. બંને ભાઈ બહેનો ને ખૂનની વાત કરે છે એટલે તમારા દુશ્મન થઈ જશે અને તમારું પણ મોત નક્કી છે. અને પછી કાયમ પછી તમારી આ મિલકતનો માલિક યોગરાજ. બેટા, આજ મને સમજાણું કે પાપ છાપરે ચડીને બોલે છે. હવે હું આ મિલકત જેને મેં નોંધારા બનાવ્યા છે તેને પાછી આપવા માંગુ છું. હા શ્યામના બાપુ. શેઠ ધનરાજ, મારો હિસ્સો તો મને આપવો જ પડશે. હો એ યોગરાજ, કેવો હિસ્સો ને કેવી વાત! છાનો માનો હાલ તો થા, અહીંયા જ નહીં તો પૂરો કરી દઈશ. ચાલ નીકળ. શેઠ ધનરાજ, આજે તો જઉં છું, બીજી મુલાકાત આપણી બહુ જલ્દી થશે. શ્યામ, આ યોગરાજ કાળો નાગ છે અને એ ફૂફાળો મારે એ પહેલા મારે રામજીભાઈને મળવું પડશે. ધમા હમે જીવી દે દે, જીવી દે દે ધમા, આ સાધુડો મારા ગુણે ચહી બેઠો છે. જીવી દે દે ધમા, જીવી દે દે ધમા, જીવી દે દે ધમા. એ બાપુ, જય ગિરનારી. जय गिरनारे, जय गिरनारे. बोल बच्चा, क्या कष्ट है तुझे? ओ बापू, मेरे को तो कोई कष्ट नहीं है, पर तुम्हारे को कष्ट है. जीवी दे दे बच्चा. हाँ बापू, तुम तो साधु हो, तुम्हारे को जीविका क्या काम है? मूर्ख, हैं? मूर्ख. हम स्वामी हैं, हैं? अंतर्यामी हैं, हाँ। पहाड़ों में रहने वाले हैं. हाँ। हमें जीविका कोई काम नहीं है बच्चा, मगर काम देख दीवाना, आवारा, हाँ। पागल, मस्ताना, हाँ। जो तेरी बेटी के पैर में पागल हो गया है, उसको है बच्चा, उसको जीवी दे दे. हैं बापू, ये वो लड़के का नाम क्या है? उसका नाम जीवला है बच्चा. हैं बापू, खबरदार है, तुमकी गुजाराનું નામ નહીં પૂછે તો બાપુ વાડી નાખું, કાપી નાખું અને તોડી शांत નાખું. हो जा बच्चा, शांत हो जा. बच्चा, उसका नाम सुन के तुम इतना गर्म क्यों हो जाता है बच्चा? બાપુ હજુ તો થોડા ગરમ ही हुआ हूँ. અમારા સામે આવી જાય ને તો મારી નાખું, કાપી નાખું ને ભૂકો કાઢી નાખું. બાપુ પાય લાગુ બાપુ. कन्या, नहीं कन्या नहीं, तेरा स्थान हमारे पैरों में नहीं, यहाँ है बच्चा. બાપુ આ શું કરો છો? बीच में मत बोल बच्चा, बीच में मत बोल बच्चा, नहीं तो जल के भस्म हो जाएगा, खाक हो जाएगा, खाक हो जाएगा, खाक हो जाएगा. ભાગ હો જાયેગા હે એમ વાત છે હે તારી જાતના જીવલા તો લબન મુચ્યો જીવલો. કહું છું વાડી નાખું, કાપી નાખું, ભૂકો બોલાવી દઉં. તું ગમે તેટલા વેહ કર, પણ મારી જીવલીને તારી હારે નહીં પરણાવું તો નહીં જ પરણાવું. અંદર જા કહું છું, અંદર જા. લાય મારું ધાર્યું, લાય એની જાતનો જીવલો મારું. શું વિચારો છો શ્યામ? કઈ નહીં રાધા, જ્યારથી તમે મને મળવા આવ્યા છો ત્યારથી આમ ગુમસુમ કંઈ બોલતા નથી. શું વાત છે? રાધા હું વિચારું છું ભગવાને મેળવ્યા તો ખરા, આ ભવમાં એક થવા દેશે કે નહીં? શ્યામ, શું થયું છે તમને? કેમ આવું બોલો છો? રાધા માને કે ના માને, તું પૈસાવાળાની દીકરી હોય તો મને આટલો જ પ્રેમ કરે? શ્યામ, આવું કાં વિચારો છો? શું થયું છે તમને? કઈ નહીં રાધા, તું પહેલા મને જવાબ આપ. ધાર કે તું પૈસાદારની દીકરી હોય
હું ગરીબ ઘરનો દીકરો હોઉં તોય તું મને છોડીને તો નહીં જાય ને? ના મારા સાહેબા ના, મેં તારા પૈસાને પ્રેમ નથી કર્યો. શ્યામ, એક વાત યાદ રાખજો, આ રાધા ગમે તે સંજોગોમાં હશે પણ શ્યામની જ થશે. ને શ્યામ, રાધા તો એના શ્યામ પાસે જ શોભે ને. રાધા, તું રામજી કાકાની દીકરી છે? શ્યામ, ને સાંભળ, હું રામજી પટેલની જ દીકરી છું, પણ તેનું શું છે? ભગવાન કરે એમ જ હોય. પણ રાધા, મેં વાત સાંભળી રાધા, એનાથી મારું હૈયું શરમથી ઝૂકી જાય છે. શ્યામ, હા રાધા, હું શેઠ ધનરાજનો દીકરો ખરો, હું ધનવાન નથી. મતલબ શેઠ ધનરાજ મારા પિતા છે, બંગલા પ્રોપર્ટીના માલિક નહીં, એક ખૂની છે. શ્યામ, આ તમે શું બોલો છો? હા રાધા, મારા પપ્પાએ જેનું ખૂન કર્યું, મિલકત પચાવી પાડી, એ બંગલાનો અસલી વારસ હજી જીવે છે. તે કોણ છે શ્યામ? તું છે રાધા. ના શ્યામ, આ બધું જૂઠું છે. હું તો રામજી પટેલની જ દીકરી છું. ના રાધા ના, તું રામજી પટેલની દીકરી નથી. મારા પપ્પાએ જેનું ખૂન કરીને મિલકત પચાવી પાડી ને, એ શેઠની દીકરી છે. શું? ના શ્યામ ના, કહી દો કે આ બધું જૂઠું છે. હા રાધા હા, ના માન તો પૂછી લે તારા બાપને. હા, હું જરૂર પૂછીશ મારા બાપુને. પણ એક વાત યાદ રાખજો કે રાધા તો શ્યામની જ હતી અને શ્યામની જ રહેશે. રાધા, રાધા. હે? અરે, આ કાનુડો વગડે મૂંઝાઈ ગયેલા મોરની જેમ કેમ બેઠો છે? હાલ જઈને પૂછ્યું શું વાત છે. શ્યામભાઈ, શું વાત છે? આમ વગડે કોના વિયોગમાં બેઠા છો? જીવા, મારા ભાઈ, જીવતર તો મારું ઝેર થઈ ગયું હોય એવું લાગે છે. આખું જગત મારું દુશ્મન થઈ ગયું હોય એવું લાગે છે. અરે, આ દુશ્મન જગતના પંજામાં મારી રાધા આવી હોય એવું લાગે છે. નહીં શ્યામભાઈ, નહીં. નહીં ભાઈ જીવા, મારી રાધા વગર હું નહીં જીવી શકું મારા ભાઈ. નહીં શ્યામભાઈ, નહીં. જરા હૈયે ધડપત રાખો અને ઉપરવાળાથી ભરોસો રાખો. તમારો પ્રેમ સાચો હશે તો તમારી રાધા તમને જરૂર મળશે. જરૂર મળશે ભાઈ, જરૂર મળશે. માં ચામુંડા તારી રક્ષા કરે. માં ચામુંડા તને આવા આશીર્વાદ હવે મારા શું કામના? હવે તો હું એક અનાથ છું. અરે રાધા, કેમ આમ બોલે છે બેટા? બેટા, બેટા આવું કેમ બોલે છે? અરે તું તો મારી, અરે રાધાની માં, લાગે છે આખી રાત સૂતી નથી. હા બાપુ, પહેલા મને મારા સવાલનો જવાબ આપો બાપુ, કે હું તમારી દીકરી નથી? અરે રાધા, કેમ આમ બોલે છે બેટા? રાધાના બાપુ, આને શું થયું છે જુઓ ને. અરે ના બેટા, તું અમારી જ દીકરી છે. કેમ આમ બોલે છે બેટા તું? માં, શ્યામે મને આજ વાત કરી હતી કે હું શેઠ ધનરાજે આપેલી અનાથ છું. હા? ને મારા મા બાપ. ના બેટા ના, રાધા ના. રાધાની માં, આ તે કેવી કસોટી છે કે રાધા, એ સાંભળેલી વાત ખોટી છે. તો સાચી વાત શું છે રામજીભાઈ, કહેશો જરા? ધનરાજ, તું તો આ બધી તારી સળગાવેલી હોળી છે એમ જ ને? ના રામજીભાઈ ના, હું તો મારા મનમાં લાગેલી આગને ઠારવા અને માફી માંગવા આવ્યો છું. હા મોટા ભાઈ, એ સાચું કહે છે. રાધા બેટા, હું જ તારો ગુનેગાર છું. મેં જ તને અનાથ કહીને રામજીભાઈને સોંપી હતી. આ શું કહે છે? ધનરાજ, તું હજી એક વાત ભૂલે છે. રામજીભાઈ, કરેલી ભૂલનો પસ્તાવો કરવા આવ્યો છું. મને બોલવા દો ભાઈ. મેં તમને આપેલા 2 બાળકો એ અનાથ નહોતા, પણ એમના બાપનું ખૂન કરાવીને એમની મિલકત પડાવી લીધી. તેઓ તો કરોડપતિ શેઠ ધનપતરાયના બાળકો હતા. શું તમે મારા બાપુના ખૂની છો? રાધા, ના બેટા, આ વાત ખોટી. હું કહું એ જ સાચું છે. ધનરાજ, આ તું શું કહે છે? આ કહી દે સાવ ખોટું છે. આ પસ્તાવા રૂપે મેં મારા દીકરાનું માંગું તમારી દીકરી માટે માંગ્યું હતું રામજી, જેથી રાધા મારા દીકરાને વહુ બનીને મારા ઘરમાં આવી જાય અને મારા ગુનાની કોઈને જાણ પણ ના થાય. પણ તેથી તમે સગપણની ના પાડી હતી. અને એટલે તું મારા સુખી સંસારમાં ફરી હોળી સળગાવવા આવ્યો છે? ધનરાજ શેઠ મારા બાપને માર્યા એ દિવસે મને પણ મારી નાખવી હતી ને.
પણ બેટા ધનરાજ જેની વાત કરે છે એ તું નથી. શું રાધા એ ધનપતરાયની દીકરી નથી? તો બે બાળકો ક્યાં છે? માં જલ્દી કહો માં, જલ્દી. એ હું નથી તો કોણ છે? રાધા રાધા એ અભાગણી રશ્મિ છે. કાકા, રામજી કાકા, તમે આ શું બોલો છો? રશ્મિ બેટા, રાધાના બાપુ, આ શું થવા બેઠું છે? માં, અત્યાર સુધી તમે મને સગી દીકરી કરતાંય વધારે પ્રેમ આપ્યો છે, પણ આજે હું પારકી થઈ ગઈ માં. ના મારી બેન રશ્મિ, ના. તું તો હજી મારી બેન રશ્મિ જ છે. તું હજી મારી બહેન જ છે રશ્મિ. પણ અમને અનાથ કરનારને હું આજે જીવતો નહીં છોડું. હા બેટા, મને મારી નાખ, મને મોત મળવું જ જોઈએ. નહીં બેટા નહીં, એને એના પાપની સજા મળી ગઈ છે. પણ કાકા, પણ હું મારા બાપુના ખૂનીને જીવતો જવા દઉં? હા દીકરા, ગીતામાં પણ કહ્યું છે કે પાપને મારવો, પાપીને નહીં. ધનરાજ તો પસ્તાવો કરીને પવિત્ર થઈ ગયો છે. એને માફ કરી દે બેટા. હવે તો એને સજા હું કરીશ. બાપુ તમે? હા, રશ્મિને એનો હક પાછો આપીને પસ્તાવો કરવાની સજા. હા રામજીભાઈ, આ બધી મિલકતના કાગળિયા લઈને આવ્યો છું. લે બેટા. રાધાની માં, હા મારો બાળપણનો ભેરુ ધનરાજ. વાહ ભેરુ વાહ, આજે મને મારો સાચો ભેરુ મળી ગયો. ઠીક છે રામજીભાઈ, હવે મને રજા આપો. મારે પોલીસમાં હાજર થવાનું છે અને મારે સજા ભોગવવાની બાકી છે. ના કાકા, તમે આવું ના બોલશો. તમારે હવે અમારી સાથે રહીને અમને આશીર્વાદ આપવાના છે. હા ભાઈ, રશ્મિ સાચું કે છે. હા રશ્મિ મારી બેન. મારી બેન રાધા. હજી એક કામ બાકી છે ધનરાજ. હે રામજીભાઈ? હા ભાઈ, તમારા દીકરા શ્યામ ને મારી દીકરી રાધાના લગ્ન કરાવવાનું કામ. જાનકીબેન, હા સાવિત્રીબેન, પહેલા સર મુહૂર્ત જોડાવો, શુભ ચોઘડીએ લગન લેવડાવો. પણ માં, ઈ પહેલા મને માં ચામુંડા માના મંદિરે જઈને માના આશીર્વાદ લેવા છે. ભલે દીકરી, હું આ સમાચાર હમણાં સામને પણ આપું છું. શ્યામ, રાધા, શ્યામ, આપણા માતા પિતાએ લગ્નની હા પાડી દીધી હા છે. રાધા, માં ચામુંડાએ આપણા બંનેની વાત સાંભળી લીધી. હા શ્યામ, હું પણ તને એ જ કહેવા આવી હતી. હવે તો તું મારી રાધા ને હું તારો શ્યામ. હા શ્યામ, હું તારી રાધા ને તું મારો શ્યામ. પી મગના પી, મોજ કર. લે આ તિજોરીનો ગ્લાસ ખાલી છે. આપ આ નાક શું વાત છે તિજોરી? જેઠાભા, હા બોલ. મેં વાત સાંભળી છે. હા? રામજી અને ધનરાજ બે મળી ગયા છે. તે રાધા અને શ્યામના લગ્ન કરાવવાના છે. એ વાત સાચી છે ભા, મેં પણ સાંભળી છે. એ રાધડીને તો હું મારી બનાવીને જ ચંપીશ. મારા જીવતા એના લગ્ન હું નહીં થવા દઉં. એ કામમાં હું તારી મદદ કરીશ. હે? કોણ છે તું? યોગરાજ. યોગરાજ નામ છે મારું. મેં તારી મદદ કરવા માટે આવ્યો છું. અરે તું શું મદદ કરવાનો મારી? બેટા, આ રમકડા બહુ જૂના થઈ ગયા છે. હું તને મદદ કરવા માટે આવ્યો છું. મેં મિત્રતા વધારવા માટે આવ્યો છું, દોસ્તી વધારવા માટે આવ્યો છું. રાખ રાખ, આ તારે કામ લાગશે. જેઠાભા, આ લાલીઓ કઈ લાભ વગર લૂંટાય નહીં.
જરૂર દાળમાં કઈ કાળું છે. જેઠા અહીંયા દાળમાં કઈ કાળું જ નથી. અરે આખી દાળની દાળ જ કાળી છે. પણ તું મને શું કામ મદદ કરે હા એ સોડી માટે? એ છોકરીની હકીકત જાણીશ ને તો તને ખબર પડશે કે એ છોકરી કોણ છે. પણ કે જેને તું સામાન્ય છોકરી સમજે છે ને એ સામાન્ય છોકરી નથી. એ નથી એ રામજી પટેલની દીકરી. એ તો શેઠ ધનપતરાય, તું વાત કરે છે? કરોડપતિ ધનપતરાયની દીકરી છે. શેઠ ધનપતરાયની દીકરી? ધનપતરાયની દીકરી. પણ એ તો રામજી પટેલની દીકરી છે ને? ના, એ કરોડપતિ ધનપતરાયની દીકરી છે. લોટરી લાગી ગઈ જેઠા, લોટરી લાગી. પણ હું તારી વાત કેવી રીતે માની લઉં સમજાઈશ? જો હું તને બતાવું ને એ જગ્યા પર પેલી છોકરીને ઉપાડીને લઈ આવ તો પછી તને ખબર પડશે કે આ છોકરી છે કે લોટરી છે. એમ હશે છે જેઠા? યોગરાજ, હવે મને રાધામાં રસ નથી. મતલબ એ જ ખીર ખાવી તો મલાઈ તારવીને શું કામ ખાવી હે? રાધા તો મારી છે જ, પણ હવે તો મિલકત માય મારો ભાગ. મળી જાય જેઠા, મળી જાય. એ તો મને ખબર જ હતી. એક વાર છોકરીને ઉપાડીને લઈ આવ. લઈ આવીશ, પણ યોગરાજ પહેલા તું ઠેકાણું તો કહેતો જા. જેઠા, આ કામ જેટલું બને ને વહેલું પતાવી દે. ક્યાંક પેલા કરોડપતિ ધનરાજને ખબર પડશે, આપણો મામલો ફસાઈ જશે. એની ચિંતા તું છોડી દે. બસ મને મળવાનું ઠેકાણું કહેતો જા. એ મળવા માટેનું ઠેકાણું હું તને ફોન ઉપર જણાવી દઈશ. સમજો? ફટાફટ આ કામ થઈ જ જવું જોઈએ. થઈ જાય યોગરાજ, થઈ જાય. તારું કામ પણ થઈ જશે ને મારું કામ પણ થઈ જશે. સારું. જેઠાભા, હા, આ યોગરાજ ફરી ગયો તો? તિજોરી, તું આટલા વખતથી મારી સાથે છે, પણ આ જેઠાને તે અળખ્યો નથી. કારણ કે તો જેઠો તો જમનો ભાઈ, રીજુ તો રાજ દઉં ને ખીજુ તો હગા બાપનો જીવ લઉં. એ ભગવાન, હું તારી પાસે આવું છું. ભગવાન, તારી આ ઘડેલી દુનિયામાં તો મને વાંઢો રાખ્યો જીવલી વગર, પણ હવે સ્વર્ગમાં વાંઢો ના રાખતો. ભગવાન, હું તારી પાસે આવું છું. એ ભગવાન. આ તો લબણ મૂછ્યો જીવલો. એ જીવલા, આ હું કરી રહ્યો છે? જોતી નથી, મરવાની તૈયારી કરી રહ્યો છું. અરે, ઉપર જઈ રહ્યો છું, ઉપર. પણ શું કામ? તારા બાપના કારણે. મારા બાપના કારણે? હા જીવલી, તું મને બહુ ગમે છે. હા, તું એ મને બહુ ગમે છે જીવા. અને તારી આ નાની નાની બટુકડી મૂછો પણ મને બહુ ગમે છે. તારા બાપને હું નથી ગમતો એનું છું. એમાં વાંક મારા બાપનો નથી, વાંક તારો છે. તે દિવસે ખાસું ગોઠવાઈ જતું હતું તો તું ખોટકની મૂછો લગાવીને આવ્યો, એમાં બધું બગડ્યું. પણ પગલી, જીવલી, હવે આ બગડેલી વાતને સુધારવી કેમ? તું જ મને કોઈ રસ્તો બતાવ. હાલો, કોણ? ધનરાજ, રાધા મારા કબજામાં છે. શું? રાધા તારા કબજામાં છે? યોગરાજ, તું એ ના ભૂલતો કે હું શેઠ ધનરાજ છું. ધનરાજ શેઠ, વધારે ચાલાકી કરી છે ને તો રાધાની લાશ મળશે, લાશ. સમજ્યા? નહીં યોગરાજ, નહીં. તું રાધાને કઈ ના કરતો. મને તારી બધી શરત મંજૂર છે. બોલ, શું ડિમાન્ડ છે તારી? ડિમાન્ડ તો બસ એટલી જ છે શેઠ, કે તમે મિલકતના બધા જ કાગળિયા લઈને ઘેરોની ટેકરી આવી જાઓ. હા યોગરાજ, હું તને બધું આપી દઈશ, પણ તું રાધાને કઈ ના કરતો.
હું હમણાં જ બધું લઈને આવું છું. શું થયું શામના બાપુ? સાવિત્રી, આજ હું મારી સાચી ફરજ બજાવીશ. જો મને કંઈ થઈ જાય ને તો. શામના બાપુ, આજે તમે સાચા રસ્તે જાઓ છો. ચામુંડામાં તમને જરૂર મદદ કરશે. હાલો, હું પણ આવું છું. ના સાવિત્રી, હું મારી કોઈ પણ કમજોરીનો ફાયદો યોગરાજને આપવા નથી માંગતો. શામના બાપુ, હે ચામુંડામાં રક્ષા કરજે. એ જેઠા એનું મોઢું બાંધી દે. તારી બહુ બકબક કરી રહી છે. એ ચાલ ચાલ. એ જેઠા, હા બોલ. મને લાગે છે કે શેઠ ધનરાજની ગાડી આવી રહી છે. એમ? હા યોગરાજ. હે તિજોરી, આ સોડીનું ધ્યાન રાખ. યોગરાજ, આ સોડી લોટરીની ટિકિટ જેવી છે ને. જો શેઠ ધનરાજની ગાડી આવી ગઈ છે. બધા સાબદા થઈ જાઓ. સંતાઈ જાઓ બધા જ. યોગરાજ, હે રત્ના, જાય ધનરાજ જોડેથી બેગ લઈ લે. જાઓ. જી બોસ. શેઠ, ચાલો. યોગરાજ, રાધા ક્યાં છે? હા શેઠ ધનરાજ, મળી જાય મળી જાય. આ જો તમારી રાધા. શેઠ, પહેલા માલ પછી રાધા. શેઠ, એક વાર તમારા કહેવાથી આ રાધાના પિતાને માર્યા હતા. રાજે તારો વારો. યોગરાજ, મેં તને મારી બધી મિલકત આપી દીધી છે અને હવે તું રાધાને છોડી દે. તારે મારવો જ હોય તો મને ગોળીએ મારી નાખ, પણ રાધાને છોડી દે. ના યોગરાજ ના, આ રાધડીએ તો મને બહુ તડપાવ્યો છે. આજ તો એને હું મારી બનાવીને જ જંપીશ. જેઠા, જેઠા, આ શ્યામના જીવતા તારું એ સપનું ક્યારેય પૂરું નહીં થાય. યોગરાજ, હવે તો તારું મોત મારા હાથે જ. ના પપ્પા, એના માટે તો એકલો કાફી છું. શ્યામ, તું હજી આ જેઠાને ઓળખતો ને? હે યોગરાજ, એક ડગલું આગળ વધે છે ને તો આ પિસ્તોલ તારી સગી નહીં થાય. આવતો રે, બેગ લઈને આવ. ભલ ભલાને નાખી દઉં વેઠો, અને નામ છે મારું જેઠો. એ ક્યાં મરી ગયા બધા? આવ, પકડી લા બધાને. આવ યોગરાજ. અડધો માલ તને આપીશ. અડધો માલ તને આપી દઈશ. અરે તું તારો જીવ બચાવ તોય ઘણું છે. એકવાર તારા કહેવાથી મેં આ શ્યામના બાપનું ખૂન કરી દઉં, અને હવે તારું મોત. જેઠા, ગોળી ના મારતો. અડધો માલ આપીશ. અડધો માલ આપીશ. યોગરાજ, ગોળી ના મારતો જેઠા, ગોળી ના મારતો. તને તો હું પછી મારીશ. પહેલા બાપ દીકરાને પૂરા કરીશ.
રામ રમાડી દઉં. હા! હે શું જોઈ રહ્યા છો બધા? તિજોરી મામા મારો એને. તું જલ્દી જલ્દી રાધિકાને ખબર આપ. આમની ખબર હું લઉં છું. હા રાજ, હું હમણાં જ આવી. રામજી કાકા, ઓ રામજી કાકા, રામજી કાકા, રશ્મિ રશ્મિ શું થયું બેટા? કેમ ગભરાયેલી છે? રામજી કાકા, પેલા જેઠાના માણસો રાધાને ઉપાડીને લઈ ગયા છે. રાધાના બાપુ, મારી રાધાને બચાવી લ્યો. હવે તો એ જેઠાનું મોત આવ્યું છે. રાધાની માં, તું ચિંતા નહીં કર. રાધાને કંઈ નહીં થાય. પણ એ નાલાયકને છઠ્ઠીનું દાવણ યાદ કરાવી દઈશ. તમે જાઓ, જઈને રાધાને બચાવો. આ લોકોને હું જોઉં છું. જેઠો ને પડે તો બેટા રાધા, મારી દીકરી રાધા. ખોટી બાજી ના રમો, અવડા પાના ના ફેંકો, નહીં તો ડફાકો થશે. ડફાકો થયો ને? ઓ શ્યામભાઈ, ઓ રાજ, માં રશ્મિ. રાજ, શ્યામ, એક પણ હલે છો તો આ છોકરીનું ગળું ધડથી અલગ થઈ જશે. જેઠા, રશ્મિને છોડી દે, નહીં તો પસ્તાવાનો પાર નહીં રે. રામજી પટેલ કેમ આમ બોલે છે? એટલા માટે જેઠા કે રશ્મિ બીજી કોઈ નહીં, તારી સગી બહેન છે. બાપુ, આ તમે શું બોલો છો? શું? જેઠો રશ્મિનો ભાઈ? હા બેટા, રશ્મિ એ જેઠાની સગી બહેન છે. શું રશ્મિ મારી બહેન છે? અરે હું તો અનાથ છું. હા જેઠા, હા, તું અનાથ થયો. તને અનાથ કરનાર બીજું કોઈ નહીં પણ આ યોગરાજ છે. ધનરાજ, જ્યારે તને ને રશ્મિને લઈને મારા ઘરે આવ્યા ને, ત્યારે તારા ગળામાં આ માંદડિયું હતું. મને થયું કે ધનરાજ બે અનાથ બાળકોને લઈને મારા ઘરે આવ્યો છે. પણ ગમે તેમ તો એ પૈસાદારના છોકરા ને તું નાનપણથી જ ચોરીના રવાડે ચડ્યો હતો, અને એટલે જ મેં તને ઘરની બહાર કાઢી મૂક્યો તો. હા, અને રશ્મિને મારી પાસે રાખી હતી. શું માં સાચી વાત છે? હા બેટા, આ જેઠો જ તારો ભાઈ છે ને રશ્મિ તારી સગી બેન છે. રશ્મિ મારી સગી બેન છે? બેન બેન ભાઈ, બેન, હા મારા ભાઈ જેઠા. મેં તને ખૂબ તડપાવી છે બેન. આ પાપી હાથે
મેં તને ખૂબ તડપાવી છે, મને માફ કરી દે. આવું ના બોલીશ ભાઈ. જીવા કાકા હું પાછો અનાથ થઈ ગયો. જીવા. નહીં ભાઈ નહીં, હવે તો બે ભાઈ મળી ગયા છે. હા જીવા, હા જીવા, મારા ભાઈ, તું પણ મને માફ કરી દે ભાઈ. બેન, બેન. હા ભાઈ. એ જેઠા, આ શું ધતિંગબાજી માંડી છે અહીંયા? હે, આ લોકોની વાતોમાં આવતો નહીં. ખોટી વાતોમાં હું નથી આવવાનો. હટ 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 હટ. છોડી દો, છોડી દો મને, છોડી દો, છોડી દો મને, ચૂપ. છોડી દો. તમને એમ કે આ જેઠો તમારી વાતોમાં આવી ગયો એમ? હું જેઠો, અને આ જેઠો તો જમનો ભાઈ. મારે કોઈ ભાઈ નથી, કોઈ બેન નથી. શાબાશ જેઠા, શાબાશ. છોડી, મારો સગો ભાઈ, મારો જૂનો સાથી આ યોગરાજ છે, યોગરાજ. સમજ્યા? યોગરાજ, આ લોકોને એમ કે હું એમની વાતમાં આવી ગયો. શ્યામજી પટેલ, મારે કોઈ ભાઈ નથી, મારે કોઈ બેન નથી. મારો એક ભાઈ છે તો એ આ યોગરાજ છે. તું મારા બાપનો જેઠા, જેઠા, તે મને દગો આપ્યો છે. જેઠા, આ જેઠો તો જમનો ભાઈ. રીજુ તો રાજ કરાવ અને ખીજું જેઠા, મારા ભાઈ. જેઠા, ભાઈ, જેઠા. આ તને શું થઈ ગયું? જેઠા, જેઠા, અરે આ જીવતા જીવતા જેઠો જમનો આ ભાઈ તમને શું થઈ ગયું ભાઈ? મરતા પહેલા સારું કામ કરીને ભાઈ, આજુ તને જેઠા ભાઈ, તારા હાથમાં સોંપું છું ભાઈ. મારી બેન, તું પણ મને માફ કરજે બેન. હા મારા ભાઈ. નાનપણમાં મેં તને બહુ વાર્યો. આ જેઠો તો મા બાપના પ્રેમ માટે ખૂબ તડપ્યો માં. પણ કદાચ મારા ભાગ્યમાં મા બાપનું સુખ નહીં હોય માં. ના બેટા ના, એવું ના બોલ. અમે જ તારા મા બાપ છીએ બેટા. બાપુ, રામજી કાકા, મને માફ કરજો બાપ. જેઠા,